અમદાવાદના ઓઢવમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। વિરાટનગરમાં ફાયરિંગની ઘટના બનવા પામી છે। જો કે આ ફાયરિંગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા। તો સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદથી સમાચારો છે કે જ્યાં અમદાવાદના ઓઢવમાં ફાયરિંગની ઘટના કરવામાં આવી છે। વિરાટનગરમાં ફાયરિંગ કરાયું છે, 1 રાઉન્ડ ફાયરિંગ કરાયું છે। જો કે આ ફાયરિંગમાં કોઈ જાનહાનિના સમાચારો પ્રાપ્ત નથી થયા અને જે ઓફિસ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે તે ઓફિસ ફ્રેક્ચર ગેંગના સાગરિતની હોવાનું માલુમ પડ્યું છે અને આ ફાયરિંગ કર્યા બાદ શખ્સો ફરાર થઈ ગયા। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો તે મુજબ એક કારમાં 2 શખ્સો આવ્યા, તેમાંથી ડ્રાઈવરની બાજુમાં બેઠેલા શખ્સે બારી ખોલી અને ત્યારબાદ 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા। ઓઢવના વિરાટનગરની આ ઘટના છે કે જ્યાં આજે સવારે ફાયરિંગ કરવામાં આવ્યું છે। 1 રાઉન્ડ ફાયરિંગ થયું છે। જો કે ફાયરિંગ કરવા પાછળનું કોઈ કારણ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ જે ઓફિસ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે તે ઓફિસ ફ્રેક્ચર ગેંગના સાગરિતની હોવાનું માલુમ પડ્યું છે। હાલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આવી વધુ માહિતી આ માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા આશુતોષ ઉપાધ્યાય। જી આશુતોષ, જે પ્રકારે ફાયરિંગ કરવામાં આવ્યું છે ઓઢવના વિરાટનગરમાં, તેને લઈને હાલમાં શું અપડેટ છે? જી યસ, દહેશત ફેલાવવાના આશયથી સવારના 6 વાગે આજે જમીન લેવેચનો ધંધો કરે છે એના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે। આપને જણાવી દઉં કે ફાયરિંગ કરવામાં ત્યાં કરવામાં આવ્યું છે સવારે 6 વાગે એસેન્ટ કારમાં 2 શખ્સો આવ્યા હતા અને જે જમીન લેવેચનો ધંધો કરે છે હરિન્દ્રભાઈ પટેલ, તેઓની ઓફિસ ઉપર 1 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને જે 2 શખ્સો છે તે 1 રાઉન્ડ ગોળીબારી કરીને ફરાર થઈ ચૂક્યા હતા। એ સમગ્ર જે ઘટના છે તે અહીંના જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે તેમાં કેદ થઈ હતી। ફ્રેક્ચર ગેંગના પૂર્વ સભ્ય હોવાનું માલુમ હાલમાં જાણવા મળ્યું છે। જીતેન્દ્રભાઈ ચૌહાણના જે સાગરીતો હોય તેઓના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે। હાલમાં પોલીસે તપાસ હાથ ધરી છે। આવો પોલીસ ઇન્સ્પેક્ટર આપણે વાત કરીએ। સર, કેટલા વાગ્યાની આ ઘટના છે અને કોની ઓફિસ છે અને કેમ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું? આ ઓફિસ છે હરિન્દ્ર ચૌહાણ છે, હરિન્દ્ર ઉદયવાન ચૌહાણ નામના ઈસમની આ ઓફિસ છે અને હાલમાં તો આ જમીન લેવેચનો ધંધો કરે છે। અગાઉ એ ફ્રેક્ચર ગેંગ સાથે સંકળાયેલા હતા એવું એનો ભૂતકાળ છે અને એમના જ કોઈ જે અંગત મિત્રો છે એમાંથી કે અંગત અદાવતના હિસાબે આ ફાયરિંગ થયાનું જાણવા મળેલ છે। 1 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે સવારના લગભગ 6 વાગ્યાની આસપાસમાં અને સમગ્ર આ હકીકત જોતા એક પ્રકારની દહેશત ફેલાવવાના હિસાબથી ફાયરિંગ કરેલાનું જણાયેલ છે। કયા કારણથી હુમલો કરવામાં આવ્યો છે અને કોઈ અંગત દુશ્મનાવટ પહેલેથી હતી કે હમણાં કંઈક જમીન ધંધા સાથે સંકળાયેલા હતો એ બાબતનો તેઓનો ઝઘડો ચાલતો હતો? એ કોઈ પ્રાથમિક વિગતો સર સામે આવી? હાલમાં એનું કોઈ દહેશત ફેલાવવાનું ચોક્કસ કારણ જાણી શક્યા નથી। તપાસ ચાલુ છે, તપાસ દરમિયાન જાણવા મળશે, પરંતુ એ એટલું ચોક્કસ છે કે એક પ્રકારનો ભય ફેલાય એટલા માટે એણે ફાયરિંગ કરેલું છે। સીસીટીવીમાં સર કોઈ દેખાય છે ખરું કેટલા શખ્સો આવ્યા હતા અને કેટલા વાગે ફાયરિંગ કરવામાં આવ્યું છે? સીસીટીવી ફૂટેજ જોતા એવું જણાયેલ છે કે એક એસેન્ટ કાર છે જેમાં એક ઈસમ ડ્રાઈવરની બાજુની સીટમાંથી બેઠેલો જણાય છે અને એ કાચ ખોલી અને ફાયરિંગ કરતો જણાઈ આવેલ છે। 2 ઈસમો અંદાજે હોઈ શકે એવું અનુમાન છે અમારું। તો યસ, 2 ઈસમો આવ્યા હોવાનું હાલમાં અનુમાન છે। પોલીસે હાલમાં તપાસ હાથ ધરી છે। જી આશુતોષ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ।